પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત પિયરયુ સમૂહ લગ્ન સમારોહમાં 111 પિતા વિહોણી દીકરીઓ લગ્નના તાંતણે બંધાઈ હતી। તેઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રખ્યાત કથાકાર શ્રી મોરારી બાપુ સહિત અનેક મહાનુભાવો 2 દિવસ ચાલેલા લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા। અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ 5274થી વધુ દીકરીઓને લગ્ન કરાવી પિતાની હૂંફ પૂરી પાડી છે। માત્ર દીકરીઓના લગ્ન જ નહીં પરંતુ લગ્ન પછીની પણ સંપૂર્ણ જવાબદારી મહેશભાઈ સવાણી પરિવાર લઈ રહ્યું છે। ત્યારે આજના બીજા દિવસે પણ અનેક મહાનુભાવો અબ્રામા સ્થિત પીપી સવાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ આ ભવ્ય સમારોહમાં લગ્નમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા। પિયરયુ સમૂહ લગ્ન સમારોહ પ્રતિષ્ઠિત ગોલ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા છે। એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000થી વધુ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે। તો આ લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબો તોરણ બનાવ્યું છે, એટલે કે આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડ બુક ઓફ રેકોર્ડ્સની ટીમ હાજર રહી હતી અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા। ITV ન્યૂઝ ચેનલ કેમેરામેન અભિષેક સાથે રિપોર્ટર કિશોર પટેલ। આજે પીપી સવાણીના આંગણે પિયરયુ લગ્નોત્સવ નિમિત્તે ગઈકાલે 55 દીકરીઓ અને આજે 56 દીકરીઓના વિવાહનો પ્રોગ્રામ છે અને ગઈકાલની જે દીકરીઓ હતી એ બધી સુરત બહારની એટલે કે સૌરાષ્ટ્રની, મહારાષ્ટ્રની, યુપીની, બંગાળની એવી દીકરીઓ છે અને આજે તારીખ 15, 12 અને આજે જે દીકરીઓ છે એ તમામ દીકરીઓ સુરતની રહેવાસી દીકરીઓ છે। એમના આજે ગઈકાલે જે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા એ 3 રેકોર્ડ ગઈકાલે બની ચૂક્યા છે અને આજે આપણા આદરણીય જે રાજ્યસભાના મંત્રી શ્રી એવા ગોવિંદભાઈ ધોળકિયા વ્યાપારી વચ્ચે ઉપસ્થિત મોદી અને CR પાટીલ સાહેબ પણ હમણાં આવવાના છે અને સમાજના અસંખ્ય અગ્રણી શૈલેષભાઈ સતપરિયા અને એ લોકો સાથે આજે આપણે આ બારી દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા છે।